તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. આજે રવિવારની શુભ સવારના થઈ ગઈ છે. નાસ્તો બને છે. હા, ભાખરી બને છે. દર્શને રોટલી ભાખરી બહુ ઓછી ભાવે, એને તરેલી રોટલી કરી દઈ એટલે એને હાલે. ચા બની ગયો છે. હા, ચા બની ગઈ. બે ઉઠીને બેસી ગયા. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે તો સગાઈમાં તો જવાનું છે એટલે વહેલા ઉઠ્યા છે. વેકેશન મુહૂર્ત પેલી સગાઈ દીધી છે. ખબર નહીં વેકેશનમાં કે બહાર જવાનું. દર્શાઈ તો નહીં દસો નિંદા થઈ ગઈ, પણ ટન આવે નહીં. ઉઠીને થોડીક વાર આપણે પૂવું પડે ને, નહીં તો રેડી થાય. ને ઇનલ બ્રશ કરવા માંડીશ. બગા તો આવે જ છે જી. હાથે જો બ્રશમાં કરી લે. ગ્લાસમાં પરી એવી પેલા એમ ને. આ કાચની અંદર બોક્સ વાળું છે. બધી આમ કાચ એટલે હું વ્યવસ્થિત ભરાઈ રહી જાય. લો રાખી દો. હા, સ્પ્રે છે ને હાથી વાળો. ઊંટ છે નહીં એક. હા, ઊંટ નતો, હાંડિયો હતો. નહીં દસ હાંડિયા ગાડી હાંડિયો હોય હું બતાવીશ. અંજોલો કબાટ લેવાનું ખોખું અહીંયા બેઠું છે, કંઈ ઠેકાણે નથી મૂકું. આવો કંઈક કબાટ લેવા સારું હે. બધું મસ્તનું ગોઠવી દીધું છે, બહુ સરસ ગોઠવી દીધું. જગ્યાનો પૂર્ણ ઉપયોગ કર્યો છો. ઓલો જૂનો કબાટ હતો એનો સ્ટોરેજ કરી નાખ્યું. આ કોણ દર્શ લખતો હતો? કૂતરો બનો, દેડકો બનો, મોર બનવાનો, સિંહ બનવાનું. વાહ, ખરું લખ્યું છો. ધીમેથી બોલતા શીખો નહીં તો છાપું વાંચતો હોય દસું. તો જો નાસ્તો નહીં કરો મેડમ, હાલો નાસ્તો કરવા. તો તૈયાર થઈ ગયા છીએ સગાઈમાં જવા માટે, અને દર્શને બધા રેડી થઈ ગયા છે. ભાવિન કવર દેવાના હોય તો એ કવરનું કરે છે કામ. ઉપર લખવું પડે ને નામ ને એ બધું, તો આપણે એ કવરમાં નામ નહીં લખી નાખે, પછી મૂકી દઈ પર્સમાં, પછી જઈએ. હવે તો કવર સિસ્ટમ થઈ ગઈ છે બધાય, નકર તો હાથમાં દઈ દેતા સીધા. 200 જેટલા દેવાના હોય એટલા કા દર્શ. અને આજે તો અખાત્રીજ છે, તો જે નવી ગાડી મકાન કોઈ ખરીદી કરવાના હોય એને કોંગ્રેચ્યુલેશન. હા, લઈ જ લેજો, ખરીદી કરી જ લેજો કા. પણ ઇલેક્ટ્રિક ખરીદી લેવાય, અત્યારે તો સુવિધા છે જ બધી ઇલેક્ટ્રિકની. રેડી કવર. તો જો આપણા કવર રેડી થઈ ગયા છે, હવે પર્સમાં મૂકી દઈ પછી નીકળીએ. કાંઈનું બેન. અને દર્શભાઈના હાથમાં પપ્પાની ટોપી આવી ગઈ છે, તો એમાં રમત ચાળા થાય છે. પહેરી લીધી હતી જો. હાલો હવે નીચે જશું.
ડીમાર્ટમાં ટ્રાફિક નથી. રવિવારના બિચારા હોતા પડ્યા હોય ને બધાય, ક્યાંક જવું હોય એ ઉઠા હોય, બાકી તો મોડેકથી થાય ટ્રાફિક. આ બાજુ જો રોડ ઉપર ગધેડા આટા મારે. હા હાલ્યા છો, હાલ્યા જાય છે બિચારા. આટો મારો નીકળ્યો ને હા એ વોકિંગ કરવા નીકળ્યા લાગે. માણા નીકળે એમાં વાગે દર્શે ગણી લીધા હો, કેટલા થાય. દર્શનો ફ્રેન્ડ ઓલી બાજુ રે કા, અહીંયા નહીં. હા ડીમાર્ટ ને સામે ક્યાંક પાછળ અહીંયા હા ક્યાંક કીધું ખરા. કેરીઓના ખોખા આવી ગયા છે. ઓલા રોડ ઉપર તો બહુ જ છે, રાજકોટ વાળા. હા અહીંયા હોય ગંદા બાયપાસ હોય આવી જો ખોખો આવી. કારણ કે બાયપાસ માંથી છે ને હા નીકળતા બહાર સોમનાથ આવતા હોય ને સાચી વાત. પછી બધે ઈ જ દેખાડે કેરીઓના ખોખા. માજી ચકલાઓનું ઘર વેચે છે. લે કોઈને ઉતારવાનો વેત નહીં હોય, બાકી હરગવાની સિંગરું ની હાલત. એપાર્ટમેન્ટ વાળા બધા એવા છે. નો અંબાઈ નહીં ને એટલે નહીં ઉતારતા હોય. વાહડો કેદી કાઢો વાહડો હોય એવા કોક હોય તો હા ઝટકા બહુ લાગો મીઠામાં ઝટકા નો લાગતા વા કેમાં ગાડીમાં હા તો રિપેર કરવા માંગતી. આને થોડીક દેખાડા જરૂર. હાલો ગાડી પાર્ક કરી દે એટલે જાય સગાઈમાં. હા એને વિડીયો ઉતારવાનું કીધું. હા સગાઈમાંથી આવી ગયા. કેવી ગરમી હતી. તડકો એવો હતો સારું તો ને, જો સીધા એસી ચાલુ કરીને બેસી ગયા છે, કપડાં બપડા બદલાવીને. એનું બેન લાંબા લહ થઈ ગયા છે. કાંઈ નું બહુ ગરમી હતી ને એને જો. ગરમીના હવારે વેલા ઉઠ્યા હા એટલે હા એસી ચાલુ જ છે જો. તો મને મજા આવે હો ભાઈ. હાલો તો હવે આરામ કરો, ટાઢી હવા ખાઈ. હા કા ગરમીના બફાઈ ગયા હાવ. હિનલે ત્યાંથી આ લાઈટ લીધી હતી તો એની કારીગરી કંઈક થાય છે, સરખી હાલતી નથી. કંઈક છે પપ્પા રિપેર કરી દેતા. અને દર્શ એની ગન થી રમેશ દર્શે ગન લીધી હતી. કરજી અરે પણ જો ધીમે ધીમે થઈ જાય પછી બતાવશો હજી કરે છે એને પપ્પા. સેટિંગ ને બેહરી નથી લ્યો જો બધાય સુઈ સુઈને ઉઠી ગયા. દર્શક હતો તો સૌથી પહેલા નહીં, પેલો સ્ટાર્ટ થી કહું. સૌથી પહેલા દર્શ સુઈ ગયો, પછી પપ્પા સુઈ ગયા. એ રોંગ 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 પહેલે હિનલ સૂતી હતી, પછી દર્શ સુઈ ગયો તો, પછી પપ્પા સુઈ ગયા હતા, ને સૌથી છેલ્લે હું હોતી હતી.
એ હાવ ખોટી વાત છે, હું હુઈ જ ગઈ હતી. પછી એમાં સૌથી પહેલા હે ને અમારા આ બેન ઉઠે. એ ઉઠે ને જો હા એ ઉઠે ને એટલે સીધી મને ઉઠાડે. હા કે મમ્મી દરવાજો ખોલ, મારે નાસ્તો કરવો છે. પછી પપ્પા ઉઠ્યા પેપર જોવા. ટોટલ એટલે અંબે માં દીકરી પેલા ઉઠી ગઈ. પછી પપ્પા એનું કામ કરવા બેસી ગયા. એટલે હવે છેલ્લે ઉઠ્યો દર્શભાઈ. તો હવે એ બધા એ સવારે તો સગાઈમાં નાસ્તો હતો, ચા ગાંઠિયા ને એવું ખાધું હતું. તો હવે ભૂખ લાગી છે, તો હવે કંઈક નાસ્તો બનાવવો પડશે એમ કહેશે કે કંઈક નાસ્તો બનાય. તો હું તમને એમ પૂછું છું કે પરોઠો બનાવી નાખું. પરોઠો બનાવી નાખો. પરોઠો ઓલું જીરું નાખી ન બનાવે, ચાન પરોઠો ખાઈ લો. પૂરી બનાવી નાખો. હે પૂરી બનાવી નાખો ને. હાલો તો પૂરીમાં મત થઈ ગયો. પૂરી બનાવી નાખી ને. પૂરી ને ચા. દર્શભાઈ હજી ઉઠ્યા છે એટલે જરીક વાર મેળ નહીં આવે, ગરમી થાય. એસી અમારે ચાલુ હોય તો દર્શભાઈને ગરમી થાય. આ બધું અમારું ઓઢવાનું છે હો, દર્શનું નહીં કા. હા ઈ દર્શનું ન હોય. તો હાલો હવે પૂરી બનાવી નાખીએ. હાલો હાલો. જો પૂરી બની ગઈ છે. હવે પૂરીનો નાસ્તો કરી લઈ. પૂરી ને ચાય છે પેલો તો. એટલે ચા નકરી પૂરી તો ન ખાય ને, ચા ને પૂરી. ચા ને પૂરી નો નાસ્તો હે. જોજે એને વાગ્યા કેટલા? 5 વાગ્યા હાંજના 5 વાગ્યા છે ને. ગળે ન ઉતરે કા તઈ નકરી પૂરી ગળે ન ઉતરે. આજ તો ઉતરી ગયા. આ તો પૂરી ગળે ઉતરી જાય ને. મસ્ત ફૂલીને બનાવી હો ભાઈ. કેમ છે એનો? જેવી પૂરી તો મસ્ત જ હોય ને. કરશું હરખો બે દીકા અહીંયા. હાલો તો હવે નાસ્તો કરી લઈ. ના ના અમે કરી લઈ, તમે જોવો. એવું કઈ થોડું હોય. અમે કરીએ તમે કરીએ, બધું એક ન કહેવાય. એક જ થાય હો. તમે ન ખાતા અમે ખાઈ લે. કાંઈ વાંધો નહીં. હાલો તો તમે ખાઈ લે બીજું હું.